નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે શું એક એકલી વ્યક્તિ આખી દુનિયાને બદલી શકે છે? આજે આપણે આ જ ઊંડા સવાલ પર વાત કરીશું અને એ સમજીશું કે કેવી રીતે વ્યક્તિગત બદલાવ જ આખી દુનિયાના બદલાવનો પાયો છે. આની પ્રેરણા આપણને મળી છે પંડિત શ્રી રામ શર્મા આચાર્યના 1961ના એક સંદેશમાંથી. તો ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, આ સવાલ એવો છે જે આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. જ્યારે આપણી આસપાસ બધે જ સમસ્યાઓ દેખાય ત્યારે ક્યારેક નિરાશા થાય કે શું હું એકલો કંઈ કરી શકીશ? આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો આટલા મોટા સવાલનો જવાબ શોધવા માટે ચાલો એક વાર્તાનો સહારો લઈએ. આ વાર્તા છે રોહનની. રોહન એક એવો યુવાન છે જેનું સપનું છે દુનિયાને એક વધુ સારી જગ્યા બનાવવાનું. અને એની આ કોશિશ આપણને ઘણું બધું શીખવી જશે. તો ચાલો સૌથી પહેલા એ ભૂલ વિશે વાત કરીએ જે લગભગ આપણે બધા જ કરીએ છીએ. દુનિયાને બહારથી સુધારવાની કોશિશ. રોહનની વાર્તા આપણને બતાવશે કે આ એક કેવો ભ્રમ છે. જરા કલ્પના કરો, રોહન એક જૂના ધૂળવાળા તૂટેલા અરીસા સામે ઊભો છે. આ અરીસો બીજું કંઈ નહીં પણ આપણી આસપાસની દુનિયા જ છે, એની બધી ખામીઓ સાથે. હવે રોહન અરીસામાં પોતાનું ધૂંધળું પ્રતિબિંબ જુએ છે અને એને લાગે છે કે આ બધી ગડબડ છે ને એ અરીસામાં જ છે. જો અરીસો સાફ થઈ જાય તો બધું બરાબર થઈ જશે. એટલે પૂરા જોશથી અને ગુસ્સાથી અરીસો ઘસવા લાગે છે. પણ એની હતાશા બસ વધતી જ જાય છે કારણ કે કશું બદલાતું નથી. પણ સાચી વાત તો એ છે કે આ બધી મહેનત પાણીમાં છે, સાવ નકામી. કેમ કે અરીસો તો એ જ બતાવશે ને જેની સામે છે. સમસ્યા અરીસામાં નથી, સમસ્યા તો ખુદ રોહનના પ્રતિબિંબમાં છે. તો પછી અસલી પરિવર્તન ક્યાંથી શરૂ થવું જોઈએ? અને બસ અહીં જ આપણને આખી વાતનો સાર મળે છે. દુનિયાને બદલવાની શરૂઆત બહારથી નહીં પણ આપણી અંદરથી થાય છે. જે બદલાવ આપણે દુનિયામાં જોવા માંગીએ છીએ એ પહેલાં આપણે પોતાની અંદર લાવવો પડે. અને આ જ વાતને વધારે મજબૂત રીતે કહેવા માટે આ વાક્ય જુઓ. સાચી જીત તો પોતાની જાત પર કાબૂ મેળવવામાં છે. દુનિયા પર અસર પાડતા પહેલાં પોતાના વિચારો અને આદતો પર વિજય મેળવવો પડે છે. સારું, તો પ્રોબ્લેમ શું છે એ તો આપણે સમજી ગયા. હવે વાત કરીએ એના સોલ્યુશનની. આ ભાગમાં આપણે સ્વનિર્માણની એ અદ્ભુત શક્તિ વિશે જાણીશું જે પરિવર્તનનો સાચો અને ટકાઉ રસ્તો છે. આ છે એ મૂળ મંત્ર, એ સૂત્ર જે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ 1961માં આપ્યું હતું. આપણે બદલાઈશું, યુગ બદલાશે. આ નાના અમથા વાક્યમાં એક બહુ મોટું સત્ય છુપાયેલું છે. આ એક એવી મશાલ છે જે આપણને સાચો રસ્તો બતાવે છે. તો સવાલ એ છે કે આ સ્વનિર્માણ એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ છે પોતાના વિચારો, પોતાની આદતો અને પોતાના ચરિત્રને સતત નિખારવાની પ્રક્રિયા. એક વાત યાદ રાખવા જેવી છે, સમાજ વ્યક્તિઓથી જ બને છે. જ્યારે દરેક વ્યક્તિ સુધરશે ત્યારે સમાજ તો આપોઆપ સુધરી જ જશે. અને હા, પોતાની જાતને સુધારવી એ કોઈ સ્વાર્થ નથી. ઉલટાનું, એ તો પરમાત્માની સૌથી મોટી સેવા છે. જ્યારે આપણે પોતાની જાતને વધુ સારી બનાવીએ છીએ ત્યારે આપણે આ દુનિયામાં સૌથી મોટું સકારાત્મક યોગદાન આપી રહ્યા હોઈએ છીએ. તો ચાલો હવે સીધા જ એ જ્ઞાનના મૂળ સુધી પહોંચીએ. આપણે સાંભળીએ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના 1961ના એ જ શબ્દો જે આજે આટલા વર્ષો પછી પણ એટલા જ સાચા અને પ્રેરક છે. આ શબ્દો પર ધ્યાન આપો, કેટલા સ્પષ્ટ અને સચોટ છે. વાત બહુ સીધી છે. દરેક મોટો બદલાવ આપણી અંદરથી જ શરૂ થાય છે. દુનિયાની સમસ્યાઓ હકીકતમાં આપણી અંદર રહેલી સમસ્યાઓનું જ તો પ્રતિબિંબ છે. અને આ દીવાનું ઉદાહરણ, વાહ, કેટલી સુંદર રીતે સમજાવ્યું છે કે એક નાનકડી વ્યક્તિનો પ્રયાસ પણ કેટલો મોટો ફેર લાવી શકે છે. જેમ એક નાનકડો દીવો ગાઢ અંધકારને પડકારી શકે છે, એમ જ એક સુધરેલી વ્યક્તિ આખા સમાજમાં પરિવર્તનની જ્યોત પ્રગટાવી શકે છે. આ આપણા સૌ માટે એક મોટું આહ્વાન છે. આખા સંદેશનો નિચોડ, એનો સાર, બસ આ એક જ વાક્યમાં છે. બહારના દુશ્મનો સાથે લડવું કદાચ સહેલું હશે, પણ પોતાની અંદર રહેલી ખામીઓ અને બુરાઈઓ સામે લડવા માટે સાચી હિંમત જોઈએ. અને એ જ અસલી વીરતા છે. તો ઠીક છે, આ બધી વાત તો સમજાઈ ગઈ, પણ આ જ્ઞાનને જીવનમાં ઉતારવું કઈ રીતે? ચાલો આ છેલ્લા વિભાગમાં એ રસ્તાને સમજીએ જે વ્યક્તિગત પરિવર્તનથી શરૂ થઈને વિશ્વ પરિવર્તન સુધી જાય છે.
જુઓ, સ્વનિર્માણનો રસ્તો આ 3 સહેલા પગલાંથી શરૂ થાય છે. સૌથી પહેલાં તો પ્રામાણિકતાથી પોતાની ખામીઓને ઓળખો અને એને સ્વીકારો. બીજું, એ ખામીઓને દૂર કરવાનો પાક્કો નિર્ણય કરો. અને ત્રીજું, પોતાની શક્તિ અને સમયને સારા, શ્રેષ્ઠ કાર્યોમાં લગાવો. તો ચાલો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. સૂત્ર એકદમ સરળ છે. આપણે બદલાઈશું તો યુગ બદલાશે. વિશ્વ શાંતિનો રસ્તો અંદરની શુદ્ધિમાંથી જ પસાર થાય છે. સાચી વીરતા પોતાની ખામીઓ પર જીત મેળવવામાં છે. અને સૌથી મજાની વાત, જ્યારે આપણે અંદરથી સારા બની જઈએ ત્યારે આખી દુનિયા આપણને સારી દેખાવા લાગે છે. અને હવે અંતમાં ચાલો એક સવાલ પર આવીને અટકીએ અને એના પર વિચાર કરીએ. આપણે દીવાની વાત કરી, જે અંધકારને પડકારે છે, પણ ખરેખર એ દીવો બનવાનો અર્થ શું છે? આપણા રોજબરોજના જીવનમાં આપણે એ પ્રકાશ કેવી રીતે બની શકીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો.